હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે ગાજરનું દૂધ બનાવીશું, જે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે। તો શિયાળાની ઠંડીમાં જો આવું ગરમા ગરમ ગાજરનું દૂધ બનાવશો તો ઘરના નાના મોટા બધાને જ આ ભાવશે। અને જો તમને આજની રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। ગાજરનું દૂધ બનાવવા માટે મેં અહીં 3 મીડિયમ સાઇઝના ગાજર લીધા છે અને ગ્રામમાં જોઈએ તો આ 200 ગ્રામ જેટલા ગાજર છે। ગાજરનો આ વચ્ચેનો પીળો ભાગ ઓછો હોય એ રીતના ગાજર આપણે સિલેક્ટ કરવાના છે। તો ગાજરને મેં સરસ ધોઈને કોરા કરી લીધા છે અને હવે આપણે ગાજરની છાલ કાઢી લઈશું। ગાજરની છાલ નીકળી ગઈ છે, તો આવી જ રીતે આપણે બધા જ ગાજરની છાલ કાઢી લઈશું। હવે આપણે ગાજરને છીણવાના છે, તો છીણવા માટે મેં અહીં નાની અને મોટી બંને છીણીઓ બતાવેલી છે। એમાંથી આપણે આ નાની છીણીનો યુઝ કરીશું, જેથી આપણને ગાજરનું છીણ એકદમ પતલું મળે। તો આ દૂધમાં જો તમે આવું છીણ યુઝ કરશો તો દૂધનો કલર એકદમ સરસ આવશે। હવે આપણે લાસ્ટનો જે પોર્શન વધે ઉપરનો એને આખું નથી છીણવાનું, એને સાઈડમાંથી છીણીને તેનો વચ્ચેનો જે યલો પોર્શન હોય તે આપણે ફેંકી દેવાનો છે। તો આવી જ રીતે મેં બધા જ ગાજર છીણીને તૈયાર કરી લીધા છે। જોઈ શકાય છે એકદમ પતલું છીણ બનીને તૈયાર થયું છે। હવે આપણે એક પેન લઈ લેશું અને તેની અંદર 500 ml જેટલું ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે। તો આટલા પ્રપોર્શનથી તમે 3 ગ્લાસ જેટલું ગાજરનું દૂધ તૈયાર કરી શકશો। હવે દૂધ થોડું ગરમ થાય એ પછી તેમાં 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। તો ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ યુઝ કરી શકો છો। અને ખાંડ નાખ્યા પછી દૂધને થોડું ગરમ કરી લેવાનું છે અને એ પછી તેની અંદર તૈયાર કરેલું ગાજરનું છીણ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે ગાજરનું દૂધ બને છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। તો ગાજર નાખ્યા પછી આપણે દૂધને થોડું મિક્સ કરી લેવાનું છે અને એ પછી દૂધને આપણે 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે। તો આ રીતે દૂધ ઉકાળવાથી દૂધમાં ગાજરનો કલર અને ગાજરનો ટેસ્ટ એકદમ સરસ મર્જ થઈ જશે। તો જોઈ શકાય છે કે ગાજરનો કલર એકદમ સરસ આવી ગયો છે દૂધમાં। એ પછી હવે તેમાં થોડા કેસરના તાંતણા નાખીશું અને 5 ચમચી જેટલો સૂંઠ પાવડર, 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર અને થોડું જાયફળ નાખીશું। તો જાયફળને આ રીતે ફ્રેશ જ છીણીને નાખવાનું છે, પણ 1 ચપટી કરતાં જાયફળ વધારે આપણે નથી નાખવાનું। તો આ બધા મસાલા નાખ્યા પછી આપણે દૂધને મિક્સ કરી લઈશું અને ફરીવાર દૂધને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દઈશું। તો દૂધ ઉકળીને તૈયાર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને ગાજરના ગરમા ગરમ દૂધને સર્વ કરી દઈશું। તો દૂધને તમે આ રીતે ગાજરની છીણ સાથે સર્વ કરી શકો છો, અથવા તો જો તમને છીણવાળું દૂધ ના ભાવે તો દૂધને ગાળીને પણ આ રીતે સર્વ કરી શકાય છે। અને જો તમે ગાળીને સર્વ કરતા હોય તો વધેલી છીણને તમે મુઠિયા ઢોકળા કે પરાઠામાં તેનો યુઝ કરી શકો છો। હવે દૂધની ઉપર આપણે થોડા પિસ્તાની કતરણ ભભરાવીશું અને સાથે થોડું કેસર મૂકીને દૂધને સર્વ કરીશું। તો તૈયાર છે ગરમા ગરમ ગાજરનું દૂધ, જે ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી છે। તો શિયાળામાં ચોક્કસથી આ દૂધ બનાવીને ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।